વલસાડ જિલ્લા પોલીસ વિભાગે સરકારી કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન થાય એ માટે એક વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી। એસપી ડોક્ટર કરનાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સરકારી કચેરીઓ બહાર ચેકિંગ કરીને નિયમો ભંગનારા કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા। ચેકિંગ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓને રોકી ટ્રાફિક સુરક્ષાના નિયમોની સમજણ પણ આપવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ કર્મચારીઓને રાષ્ટ્રીય માર્ગ સલામતીના મહત્વ વિશે માહિતી આપી તેમજ મોટર વાહન કાયદાની જોગવાઈ અંગે પણ સમજણ આપી હતી। વિશેષ બાબત તો એ હતી કે જે કર્મચારીઓ તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરીને આવ્યા હતા તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અભિગમ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશે અને નિયમોનું પાલન કરનારાઓને પ્રોત્સાહન પણ મળશે તેવો પણ પોલીસ વિભાગનો વિશ્વાસ છે। જિલ્લા ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આવી આકસ્મિક ચેકિંગ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી સરકારી કર્મચારીઓ સાથે અન્ય લોકોને પણ ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદાર બનાવવામાં આવી શકે।